તમે જોઈ શકો છો, જો કે તમારી જો ઘરે કિચનમાં જો તમારી કઢાઈની અંદર આગ લાગી જાય તો તમે શું કરી શકો છો? અમારી પાસે પાણીની બોટલ છે, તો શું જો ઘરે ચૂલા ઉપર કઢાઈમાં આગ લાગી જાય તેલમાં, તો તમે એની અંદર પાણી નાખી શકો? મેં પાણી નાખી દીધું, આમાં કશું નથી થયું. જો આખી ડોલ ભરીને નાખી દો, આખી બોટલો નાખી દઈશ તો શું થશે? તેલ બહાર આવશે અને આ સળગી જશે. તો જો ઘરે તમે પાણી મારી દો કઢાઈમાં તો તમારું પ્લેટફોર્મ સળગી જાય. તો કોઈ પણ કઢાઈનું એક ઢાંકણું હોય છે, રાઈટ? એ ઢાંકણાને તમે ઢાંકી દીધો, આગ ઓલવાઈ ગઈ. કોઈ જાદુ નથી. તમે પોતે એક હીરો બની શકો. ઘરમાં જે રસોઈ બનાવવા વાળી લેડીઝ છે, તમારી મમ્મી, બેન, તમે પોતે એક હીરો બની શકો છો. આ કેમ આગ ઓલવાઈ ગઈ? કેમ કે એને ઓક્સિજન મળતું બંધ થઈ ગયું. હવે આપણી પાસે આ એક બોટલ છે, આને શું કહેવાય? કોઈ ખબર છે? લાલ હિટ, હે ને? આની એક એડવર્ટાઇઝ આવે છે કે કોને કોને છે કોકરોચ કો મારે, બરાબર છે? હવે એક તો આપણે ગુજરાતી પબ્લિક, બરાબર, ઉપરથી ભરૂચી, તો આપણને એક આદત છે કે કોઈ બી વસ્તુનો સદુપયોગ કરવાનો, બરાબર ને? જેમ કે ગુજરાતી પબ્લિક કોલગેટ પર યુઝ કરતી હોય તો છેલ્લે એને કાપીને બી યુઝ કરે, બરોબર છે? તો લાલ હિટનો આપણી પબ્લિક ઉપયોગ કરે તો એને કેવી રીતનો ઉપયોગ કરે? ઘરના જે દરવાજા, બારી બધું બંધ કરી દે અને રાત્રે આનો ઉપયોગ કરે. એ લોકો એવું વિચારે કે કોકરોચ તો મળશે પણ આનાથી જે મચ્છર ને બધું હોય ને, જીવ જંતુ, માખી બધું જ મળી જાય. પણ એવું નથી હોતું, બરાબર? હું તમને જણાવી દઉં, આની અંદર છે જ્વલનશીલ ગેસ, બરાબર, અને જંતુનાશક દવા. હવે સમજી લો કે ઘરે તમે બધું